નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ઘટના સામે આવી છે. પેટલાદના એક વ્યસ્ત શોપિંગ સેન્ટરમાં માત્ર વાહન પાર્કિંગ કરવા જેવી સામાન્ય બાબતમાં મામલો એટલો બીચક્યો હતો કે 3 શખ્સોએ ભેગા મળીને એક આધેડને બેરહેમીથી માર માર્યો હતો. પેટલાદના મહાદેવ ફળિયામાં રહેતા ધર્મેશ પટેલ બુરહાનશાહ શોપિંગ સેન્ટર ખાતે પોતાની ઓફિસે આવ્યા હતા. ઓફિસ બહાર પાર્ક કરેલી પોતાની એક્ટિવા લેવા ગયા ત્યારે તેમની ગાડીની પાછળ અન્ય એક એક્ટિવા આડી ઊભી હોવાથી ધર્મેશ પટેલે પોતાની ગાડી બહાર કાઢવા માટે તે બીજી એક્ટિવાને સહેજ ખસેડી હતી. માત્ર આટલી જ બાબતમાં ત્યાં હાજર દેવ કુવાના હાદી અહેમદ, કમરુદ્દીન મલિક અને ઝંડા બજારના અઝરુદ્દીન રિયાઝુદ્દીન શેખ નામના શખ્સોએ તેમની સાથે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો શરૂ કર્યો હતો. જોતજોતામાં વિવાદ વધતા બંને શખ્સોએ ધર્મેશ પટેલ સાથે ઝપાઝપી કરી તેમને નીચે પાડી દીધા હતા, જેના કારણે તેમને પીઠ અને બરડાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ દરમિયાન વોરવાડ વિસ્તારનો શાહનવાઝ ફિરોઝભાઈ પઠાણ ત્યાં દોડી આવ્યો હતો અને આ ત્રણેય શખ્સોએ ભેગા મળીને આધેડને જાહેરમાં બીભત્સ ગાળો આપી ગળદાપાટુનો માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બજારમાં હોબાળો થતા જ આજુબાજુના લોકો તાત્કાલિક વચ્ચે પડ્યા હતા અને ધર્મેશ કુમારને વધુ માર ખાતા બચાવ્યા હતા. ઈજાગ્રસ્ત આધેડે હોસ્પિટલમાં સારવાર લીધા બાદ આ ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ પેટલાદ ટાઉન પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.